આજની ધર્મકથા. પ્રણામ. વાગડ સમુદાયનો ઉજ્જવળતમ ઇતિહાસ. પરમ પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબથી શરૂ થયેલી આ એક વિશિષ્ટ પ્રકારની સમુદાયની એક રીતિ. એવા આત્માઓનો આ સમુદાય કે જે આત્માઓ નાયક બની અને ક્યાંય પણ સત્તા ભોગવવા માટે સત્તા પીપાસુ ન બન્યા, જેઓ ફક્ત અને ફક્ત ક્ષેત્ર મર્યાદા અને સમાજ એ બંને માટે ઉપકારી બનીને રહ્યા. પદ્મવિજયજી મહારાજ સાહેબથી શરૂ થયેલી આખી પરંપરા જોઈએ તો આપણને ખરેખર એવું લાગે કે ક્ષેત્ર અવગાહના એ કેટલી મહત્ત્વની છે. આજે આટલા બધા સમુદાયો હોવા છતાં ક્ષેત્ર અવગાહના નામની જે આપણી એક પરંપરા એ વાગડ સમુદાયે જે રીતે સાચવી છે એ અજોડ છે. આજે પણ વાગડનું ક્ષેત્ર, કચ્છનું ક્ષેત્ર એટલે યુનેનિમસલી એ કોઈ પણ રાજ્યમાં વસતો હશે, કોઈ પણ શહેરમાં વસતો હશે, એ યુનેનિમસલી એક સમુદાયને વફાદાર હશે ને હશે જ. એ પોતાની ગુરુ પરંપરા વાગડ. ખૂબ આનંદ થાય કે જ્યારે વ્યક્તિ કોઈ એકને જવાબદાર હોય, અનેક સાથે અનેક માથે હોવા છતાં એકને વફાદાર રહેવો, એકની સાથે તંતુ જોડાવીને રાખવો, એ આવતી જનરેશન માટે કેટલું મહત્ત્વનું છે એ વાગડ સમાજોને જોઈ અને આજે પણ આપણે સમજી રહ્યા છીએ. અન્ય સમાજોની જનરેશન એ જલ્દીથી પોતાના પૂર્વજોના એ આખી પરંપરાના તારથી વિખૂટી થઈ ગઈ છે, પણ વાગડની પરંપરા આજે પણ બહુ જ સારી રીતે એ ગુરુ પરંપરાને વળગીને ઊભી છે. કારણ કે આ ગુરુ પરંપરાએ અનહદ અને અથાગ પરિશ્રમ કર્યો છે આ સમાજને ઊભા કરવામાં. એ પદ્મવિજયજી મહારાજ સાહેબ, એ જીત વિજયજી દાદા કે જેઓ એવા સમયની અંદરમાં ઊંચા આવ્યા, એવા સમયની અંદરમાં એ રીતે ધર્મને એમણે પ્રચાર કર્યો કે જે સમયની અંદરમાં ધર્મની કલ્પના કરવી પણ આ સમાજ માટે દુષ્કર હતી. આર્થિક સ્થિતિ નબળી, વૈચારિક સ્થિતિ નબળી, દરિદ્રતા, બહુ વિશેષપણે કોઈ જ એવો સામાજિક વ્યવહાર નહીં, ખેતીના કામમાંથી જ ઊંચા ન આવે એટલે સામાજિક વ્યવસ્થા તો પછીનો વિષય છે, કૌટુંબિક વ્યવસ્થામાં પણ કદાચ પૂરતા ન પડે એ રીતની આખી પરિસ્થિતિઓમાં આ આખી સમુદાયની ધારાએ રીતસર ચમત્કારો સર્જ્યા. આજે વાગડ સમાજ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં છે અને સુખી છે તો એ બધામાં મૂળ કારણ આ આખી ગુરુ પરંપરા છે. જીત વિજયજી દાદા, કનકસુરી મહારાજ સાહેબ, દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ વહેલી સવારના ગોચરી ઓરી અને મૂકી દેવાની, છેક સાંજે વાપરવાનું અને રાત્રે ધર્મકથાઓ કહેવાની, રાત્રે પ્રવચનો કરવાના. આમ કરી અને આ સમાજની અંદરમાં સામાન્ય ધર્મો પણ એમના મનની અંદર આરૂઢ કર્યા. આ પાયાની ઇમારત જે આ મહાપુરુષોએ રચી એની ઉપર પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા અને આજે પૂજ્ય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા, આ બધા જ એ પાયા ઉપર એક સુંદર મજાની ઇમારત ચણી રહ્યા છે. પણ પાયામાં જે પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબ, જીત વિજયજી દાદા, કનકસુરી દાદા, દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ, આ બધાનું યોગદાન રહ્યું એ અતુલ્ય છે. કચ્છનો જૈન સમાજ માત્ર નહીં, આખું ને આખું કચ્છ આજે રળિયામણું છે તો કદાચ આ ગુરુ પરંપરાના કારણે. આવી ગુરુ પરંપરામાં કેટલાય ગુણો પ્રાદુર્ભાવ પામ્યા. વૃક્ષ પ્રદેશ કહેવાતો કચ્છ, અને એવું કહેવાતું કે આ વૃક્ષ પ્રદેશની અંદરમાં રહેલા વ્યક્તિઓમાં પણ વૃક્ષતા હોય, જડતા હોય.
એકવાર કોઈક વસ્તુ પકડી લીધી તો પકડી લીધી, પણ આજે જેમ બહારથી પાણી આવ્યું અને આ વૃક્ષ પ્રદેશ પણ હરિયાળો લીલોછમ બન્યો, એમાં ગુરુ પરંપરાનું કરુણાનું જળ આવ્યું, એમના ઉપદેશનું જળ આવ્યું અને અંદરની વૃક્ષતા પણ ક્યાં ઉડી ગઈ ખ્યાલ પણ ના આવ્યો. કેટલી દીક્ષાઓ, કેટલા સત્કાર્યો આ કચ્છ વાગડના મહાપુરુષો કરી રહ્યા છે. જેટલી ઉજ્જવળ ગુરુ પરંપરા એટલી જ સરસ મજાની શ્રાવકોની પરંપરા એ પણ આ સમુદાય થકી આ ક્ષેત્રની અંદર ઊભી રહી. ઘણા નવા વિચારકો આ બાબતની અંદરમાં કદાચ અગ્રી નહીં થતા હોય કે ક્ષેત્ર નામની અવગાહના એ જો હોય કે ભાઈ એક ક્ષેત્રના ગુરુ આ મહાત્મા, આ બીજા ક્ષેત્રની અંદરમાં ગુરુ તરીકે આ ગુરુ ભગવંત, બીજા બધા જ વિચરે, એ કશો એમાં કંઈ ઓલું નથી. પરંતુ જ્યારે નિર્ણય લેવાનો આવે ત્યારે એક ગુરુ જો માથે હોય તો એ કેટલા આગળ વધી જાય. સ્વામિનારાયણ સંપ્રદાય આદિમાં પણ આપણે આ વસ્તુ જોઈ છે કે જ્યારે નિર્ણય લેવાની સત્તા એક વ્યક્તિ આગળ હોય ત્યારે અનેક ગુરુ હોવા છતાં પણ એ જે વિકાસ છે એ કંઈક અલગ જ પેસથી આગળ વધે. વાગડ સમાજો એ આ જ પુણ્યનીતિના કારણે કદાચ બહુ જ ફાસ્ટ ડેવલપ થયા. આજે આ સમાજોની આર્થિક સદ્ધરતા, વૈચારિક સદ્ધરતા એ પણ ખૂબ વિકસી. એમાં પણ બહુ જ મહત્ત્વનો ફાળો નાનામાં નાના સાધુ સાધ્વીજી ભગવંત બધાનો છે. કેટલાય ક્ષેત્રો સાધ્વીજી ભગવંતોએ સાચવ્યા હશે. પૂજ્ય કનકસુરી દાદાની પરંપરામાં આપણે એ પણ જોયું હતું કે સાધ્વીજી ભગવંતોને પણ પ્રવચનની છૂટ એ સમય હતી, કારણ કે સાધુ ભગવંતો વિચરણ ઓછું કરી શકે એટલા મહાત્માઓ સંખ્યા જ ઓછી હતી. અને એ સંખ્યાઓમાં સાધ્વીજી ભગવંતોએ જે કમાલ કર્યો, વાગડ સમુદાયના એક સાધ્વીજી ભગવંતો વંદનીય છે. અહીંયા 4 થી 5 મહાત્માઓનું નામ અને એમના ચરિત્રો લેવાય એનો અર્થ એ નથી કે આ મહાત્માઓ થકી જ બધું થયું છે. પુણ્ય પુરુષો એ કૃપા વરસાવે, પણ પ્રવૃત્તિ, કાર્ય એ તો નાનામાં નાના સાધુ સાધ્વીજી ભગવંત એમણે પણ એટલું જ કર્યું છે. વાગડ સમુદાયના એક મહાત્માઓ એ આ સમાજ માટે પરમ ઉપકારી છે. પૂજ્ય પદ્મ વિજયજી મહારાજ સાહેબ, એમના પછી આવ્યા પૂજ્ય જીત વિજયજી મહારાજ સાહેબ. એમના જીવનનો એક પ્રસંગ. સાહેબ કાળધર્મ પામ્યા ત્યાં સુધી એક પણ ફોટોગ્રાફ ન હતો. એ સમય જ ન હતો આ બધી કેમેરા અને ફોટોગ્રાફીવાળો. અને એક કાળધર્મ સમયે એ જ ગામમાંથી એક ભાઈ ક્યાંયથી કેમેરો પોતાની આગળ હશે અને ફોટો લેવા માટે આવ્યા. ફોટો પાડ્યો સાહેબનો, પણ એ ફોટો કોઈ પણ પ્રકારે એમની આગળ ટક્યો જ નહીં. જાણે સાહેબ કદાચ ઈચ્છતા જ ન હતા કે જીવનકાળ દરમિયાન જે વિરાધના નથી કરી એ જીવન પછીથી પણ એ વિરાધના થાય. અને એટલે એ ભાઈનો એ ફોટો ટક્યો જ નહીં. એ ફોટો પ્રોપરલી આવી જ ન શક્યો. પણ એમણે પણ જીદ ન છોડી. એમણે એક કારીગરને બોલાવ્યો કે જેની સામે એ વર્ણન કરતા ગયા કે જો આવા હતા જીત વિજયજી દાદા. અને કેટલાય મહિનાઓની મહેનત પછીથી એ કારીગર પરફેક્ટ રિઝલ્ટ આપી શક્યો અને એ ભાઈએ કીધું કે યસ, એક્ઝેક્ટલી આ જ જીત વિજયજી દાદા હતા, આવા જ હતા. એ વાળો ફોટોગ્રાફ પણ આપણી પાસે છે, આપણે આજે સાથે પોસ્ટ કરીએ છીએ. આ કેવી મહેનતો હતી, એ સમયના ભક્તોની કેવી ભક્તિ હતી ગુરુ ભગવંતો પ્રત્યેની, એનું આ તાદ્રશ ઉદાહરણ. ત્યાર પછીથી કનકસુરી દાદા, એમની પણ ઘણી વાતો આપણે કરી. પૂજ્ય દેવેન્દ્રસુરી મહારાજ, એ તો જાણે કદાચ એવું કહી શકાય કે અંડર રેટેડ ગુરુ ભગવંત. આજે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ, કનકસુરી દાદા જેટલા આપણને યાદ આવે છે, દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ બેવની વચ્ચે થયા, પણ એ કદાચ એટલા પૂજાયા, એટલા બધા જેટલા એમની કેલિબર પ્રમાણે જે થવું જોઈએ એ કદાચ ન થઈ શક્યું. પણ એમને જે કર્યું છે એ અપ્રતિમ હતું. અને એટલે દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ એ પણ પરમ ઉપકાર એમનો પણ. અને ત્યાર પછીથી આવ્યા પૂજ્ય કલાપૂર્ણેશ્વરીશ્વરજી મહારાજા. આખો સમુદાય જાણે 7મા આસમાને લઈ ગયા, એવો એમનો પુણ્ય પ્રભાવ.
નાનપણથી એવું જીવન કે આપણને ખ્યાલ આવે કે આ વિશિષ્ટ વ્યક્તિ હતા. આપણે આખું ચરિત્ર જોયું. દરેક જગ્યાએ આપણને ખ્યાલ આવે કે લગ્ન પૂર્વે પણ, લગ્ન પછી પણ, દીક્ષા પૂર્વે પણ બધી જ રીતે સાહેબ કંઈક ને કંઈક વિશિષ્ટતા સાથે જીવ્યા. આ જ વિશિષ્ટતા ઉપર એક સ્ટેમ્પ લગાડે એવો એક પ્રસંગ થયો હતો. પૂજ્ય પન્યાસી બદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એટલે કે સાહેબના આધ્યાત્મિક ગુરુ, એ પન્યાસી મહારાજ સાહેબ પાસે એક પંડિતજીએ આવીને પૂછ્યું કે સાહેબ, વર્તમાનની અંદરમાં કોઈ તીર્થંકરના જીવ એ સાહેબ આપને ક્યાંય ખ્યાલમાં આવે છે આ ભરત ક્ષેત્રમાં અત્યારે દીખીતા જગતની અંદરમાં? પન્યાસી મહારાજ પાસે શક્તિઓ હતી, અંદરની સાધનાનું બળ, શુદ્ધિનું બળ અને પોતાની જ એક જે પ્રતિભા હતી. અને સાહેબે તરત જ એમને કીધું કે આપણે આ પ્રશ્નો પૂછાવીએ પૂજ્ય સિમંદર સ્વામી ભગવાનને કેવી રીતે, અને લઈએ જવાબ. અને ત્યારે પન્યાસી મહારાજે પછીથી જવાબ આપ્યો કે તીર્થંકરના જીવની તો વાત બરાબર છે, પરંતુ પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા જે છે એ ગણધરનો જીવ છે. આવતી 24મીમાં તીર્થંકર પરમાત્માના પ્રથમ ગણધર થઈ અને પૂજ્ય શ્રી નિર્વાણને પામવાના છે. આ સાંભળીએ એટલે કેવો સદભાવ થાય. અને હવે આ સાંભળ્યા પછીથી જ્યારે એમના જીવનને ફરીથી જોવાનું મન થાય, આ ધર્મકથાઓ આપણી પાસે રેકોર્ડેડ છે, આ સાંભળ્યા પછીથી હવે ફરીથી એક એક પ્રસંગો જો સાંભળીએ ને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના, તો ખરેખર આપણને ટ્રેક થાય કે ના ના ના, ચોક્કસપણે આ જીવ આવો હોઈ જ શકે. આ કક્ષાના એમના ગુણો, એના પરથી ખ્યાલ આવે કે એ 100% આવા હોઈ શકે. સવિજીવ કરું શાસન રસીની ભાવના ભાવનાર વ્યક્તિ એ તીર્થંકર બને, આવું શાસ્ત્રમાં લખ્યું છે, એવું આપણે સૌ જાણીએ છીએ. પણ સાથે શાસ્ત્રમાં એક વાત એ પણ લખી છે કે પોતાના પરિવારને જે તારે, અને એ પણ શુદ્ધ ભાવથી, અને પોતે પોતાની સાધનાની અંદરમાં સંપૂર્ણ મગ્ન રહે, એ ગણધર નામકર્મ બાંધે. આ શાસ્ત્ર પંક્તિને પૂજ્યશ્રીના જીવન સાથે ટેલી કરીએ તો ખ્યાલ આવે કે સૌથી પહેલાં પોતાને વૈરાગ્ય, એ પછીથી પોતાના સસરાને વૈરાગ્ય, એ વૈરાગ્ય પછી એમની પત્નીમાં, અને પછી બંને પુત્રોની અંદરમાં, પછીથી પોતાના શાળામાં, એ પછીથી પણ કેટલીક દીક્ષાઓ પરિવારમાંથી થઈ. આ બધું દર્શાવે છે કે સાહેબ પોતાના પરિવારના ઉદ્ધારક હતા ખરા અર્થમાં. અને ફક્ત દીક્ષાઓ આપી દીધી એવું નહીં, છેક સુધી એમનું જે પોષણ કર્યું છે, બંને જે એમના પુત્રો હતા એ બંનેનું જે ઘડતર એમણે કર્યું છે, કમાલ કરી દેવું હતું. પૂજ્ય કલાપ્રભુશ્રી મહારાજ સાહેબ ક્યારેક વ્યાખ્યાનમાં આવું બોલ્યા કે બા મહારાજની સાથે દીક્ષા પછીથી પૂજ્ય કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે હાર્ડલી કેટલીક મિનિટો ટોટલ મળીને વાત કરી હશે. આ દર્શાવે છે કે એમનો વૈરાગ્ય શું હતો, એ કયા કેલિબરના વ્યક્તિત્વ હતા, એ કેટલા નિસ્પૃહી હતા. એ જ્યારે હતા ત્યારે પણ ન હતા, અને જ્યારે ન હતા ત્યારે તો જરાય ન હતા. આવું સાહેબનું જીવન. આપણે સાહેબના ચરિત્રમાં એક વસ્તુ લીધી હતી કે સાહેબ મુલુંડ ચેક નાકા ક્રોસ કરીને ગયા, પણ સાહેબ મુલુંડ પણ રોકાયા હતા. મુંબઈ નગરીનું એક સદભાગ્ય થયું હતું કે સાહેબ મુલુંડમાં પણ એક રાત રોકાયા હતા. એ ઝવેર રોડનો રાત્રિ મુકામ, અને રાત્રિ મુકામમાં થયેલી ઝવેર રોડનો શણગાર અદ્ભુત કક્ષાનો. એટલે એ અપેક્ષાએ જોવા જઈએ તો સાહેબે કયા ક્ષેત્રને બાકી રાખ્યું હતું? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ આવી ગયું, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના કેટલાય રાજ્યો. સાહેબે કેટલી જગ્યાએ પોતાના પગલાઓ કરી અને આ પવિત્ર ભૂમિને વધુ પવિત્ર બનાવી છે. એમની અંતિમ અવસ્થા જે ગઈકાલ સુધી આપણે જોઈ, એક સાધક માટેનું આદર્શ આલંબન, એટલે એમની અંતિમ અવસ્થા. ધ્યાન કેવું ઘૂંટ્યું હશે,
અને ઘૂંટેલું ધ્યાન કેવું સફળતાને પામ્યું. પંડિત મૃત્યુ સાહેબ પામ્યા. એમની પાટે આવ્યા પૂજ્ય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા. એમના જીવનના પણ મધુરભાષિતા એવી. આપણે બહુ જ નજીકના ભૂતકાળમાં, સાવ નજીકના ભૂતકાળમાં સાહેબ કાળ કર્યા છે, એટલે લગભગ આપણે બધા જ પરિચિત છીએ. પણ એમના જીવનના ગુણોનો એક નાનકડો સુગંધ આપતો એક પ્રસંગ. સાહેબ ગોવાલિયા ટેન્કમાં ચાતુર્માસ હતા. બહુ જ સમૃદ્ધ સંઘ. એ સમયે કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા. શંખેશ્વરમાં એમનો અગ્નિ સંસ્કાર થયો અને ત્યાં સમાધિ મંદિર બનાવવાની વાત થઈ. બહુ વિશાળ સમાધિ મંદિર બનાવવાનું હતું. જાહેરાત થઈ ગઈ, પણ હવે ધીરે ધીરે જેમ જેમ કામ આગળ વધે છે એમ ખ્યાલ આવે છે કે પૈસાની શોર્ટેજ સખત છે. સમાજવાળા પ્રેશર મૂકે છે. ક્યાં જશે? ગુરુ પાસે જ આવશે. એટલે ગુરુ પાસે આવીને વાત મૂકે છે કે સાહેબ આનું કંઈક કરો, આનું કંઈક કરો, અમારું ગાડું આગળ વધારો સાહેબ, કઈ રીતે કરશું? અને એ સમયે કલાપ્રભ સુરીશ્વરજી મહારાજાએ જે એમને જવાબ આપ્યો હતો, ફક્ત આ એક પ્રસંગ પરથી આપણે સમજી શકીએ કે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબનો વારસો કેટલો ગજબ રીતે એમનામાં ઉતર્યો હતો, નિસ્પૃહતાનો. કલાપ્રભ સુરી મહારાજ સાહેબે સ્પષ્ટ કહી દીધું હતું કે જુઓ ભાઈ, ગુરુ મંદિર બનવાનું હોય તો બનશે, નહીં બનવાનું હોય તો નહીં બને, પણ એના માટે થઈને અમારે સંઘની સામે માંગણી કરવી પડે એવું નથી કરવું. અમારા ગુરુ મહારાજે જ અમને ના પાડી હતી કે પ્રોજેક્ટ કદી પણ ઊભા કરવા નહીં ને કદી કોઈની પાસે માંગવું નહીં. ગુરુદેવની એ જ વાત પર પગ મૂકી અને અમે કોઈ ગુરુ મંદિર વગેરે બનાવવા નથી માંગતા. અમે તો એમ કહીએ છીએ કે આટલા વિશાળ ગુરુ મંદિરની જરૂર પણ શી છે? નાનું બનાવો ને, જેટલી રકમ હોય એટલું જ બનાવો, પણ માંગવાના ધંધા અમારે કરવા નથી અને અમારી કોઈ ઈચ્છા નથી. શું જડબે સલાક શબ્દો હતા. પોતાના પિતા ગુરુ મહારાજ, પોતાના ગુરુ ભગવંત, એમના ગુરુ મંદિર નિર્માણની વાત, અને તેમ છતાં પણ નિસ્પૃહ શિરોમણી જેને કહી શકાય એવા પૂજ્યશ્રી હતા. અન્ય સમુદાયો સાથેનો એમનો વર્તાવ, એમનો સમન્વય એ કદાચ આજના તમામ ગુરુ ભગવંતો માટે એક આદર્શ હતો. દરેક જગ્યાએ પ્રેમથી આગળ વધવું, કોઈના પણ થઈ જવું, એની માસ્ટરી એટલે પૂજ્ય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા. ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ મધુરતાથી માર્ગ કઢાવી દેવો, એની માસ્ટરી એટલે પૂજ્ય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા. સામા વ્યક્તિમાં સ્કિલ હોય કે ન હોય, પણ એને પ્રોત્સાહન એટલું બધું શબ્દોથી આપે, વર્તનથી આપે કે સામા વ્યક્તિનો આત્મવિશ્વાસ આભને આંબી જાય. આવા ઉદાર ગુણના માસ્ટર એટલે પૂજ્ય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા. આવા અનેક ગુણો, અને એ જેમના થકી પ્રગટ્યા હતા આ સંસારમાં, એવા એમના પિતા મહારાજ પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા, અને એમના બીજું સંતાન એમનું વર્તમાન ગચ્છાધિપતિ શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા. વૈરાગ્યની પરાકાષ્ઠા, વૈરાગ્યનો વિસ્ફોટ, ઔચિત્યનું અજબ ગજબનું પાલન, મૌન, એકાંત, સાધના, અસંગ. પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાનો આ બધો વારસો જે એમણે સાચવ્યો છે અને જે એમનામાં સહજપણે આવ્યો છે, આ બધું જોઈને ચોક્કસપણે એવું લાગે કે વાગડ પરંપરા એ અજેય છે, અમર છે, અખંડ છે અને દીર્ઘ છે. આ આખી પરંપરા જે આપણે લીધી, જેટલા દિવસો થયા, એ આખી પરંપરામાં વચ્ચે વચ્ચે કેટલાય મહાત્માઓના ચરિત્રો ખરેખર લેવા જેવા હતા વાગડ સમુદાયના, પણ મર્યાદાઓ આપણી અને આપણે ન લઈ શક્યા. આજે આ સમાપન સમયે ચોક્કસપણે એ તમામ ગુરુ ભગવંતોને નતમસ્તકે વંદના કરીએ છીએ કે જેમના થકી કચ્છ પ્રદેશ, વાગડ સમાજો અને યાવત પરમાત્માનું શાસન ઉજ્જવળ બન્યું છે. એ ઉજ્જવળ પરંપરાને કોટિશઃ વંદના. પરમાત્મા વાગડ સમુદાયની આ પરંપરાને દીર્ઘાયુષી બનાવે. પરમાત્મા વાગડ સમુદાય થકી જે કૃપા વરસી રહી છે આ જગત ઉપર, એને દીર્ઘાયુષી બનાવે અને આપણા સૌની અંદરમાં
ફક્ત ગુણો સાંભળવા જેટલું તુચ્છપણું ન રહે, એ દરિદ્રપણું ન રહે. આપણે ગુણોને સાંભળ્યા પછીથી આચરણમાં લાવવાવાળા સમૃદ્ધ બનીએ અને આપણા જીવનને ઘમરોડી નાખીએ કે આટલી બધી નિસ્પૃહતાના ગુરુ ભગવંતો આટલા બધા મોટા સાધક હતા અને આપણા જીવનમાં સુખશીલતા આટલી બધી કેમ આવી ગઈ? કેમ આપણે હવે સુખશીલતાના ગુલામ બનીને પરમાત્માનું શાસન પણ ગમરોડી નાખીએ એવા થઈ ગયા? સાદાઈ એ જેમનો જીવન મંત્ર હતો, એમના વંશજો એવા આપણે કેમ સાદાઈને છોડી અને ભપકા અને દેખાડાથી આગળ વધી અને કદાચ કોઈની માટે નિંદનીય બની જઈએ એ લેવલ સુધીના દેખાડા સુધી આપણે પહોંચી ગયા? આવી ઘણી બધી વાતો આંતરમંથન કરવા જેવી, પણ એક ચોક્કસ છે કે 2-4-5% નબળું હોય અને 95% ઉજળું હોય, એ વસ્તુ હંમેશા ઉજળી જ થવાની. અને એટલે આ ઉજ્જવળ પરંપરાથી ઉજ્જવળ આપણે બધા જ થઈએ, એ ઉજ્જવળતાને સદાય જોતા રહીએ અને એ ધવલતા જે આખા વાગડ સમુદાયે અત્યાર સુધી જાળવીને રાખી છે, નિષ્કલંક જીવન જે છે, એને વંદના કરીને આપણા જીવનની અંદરમાં પણ આ બધા ગુણો પ્રાદુર્ભાવને પામે, વાગડ પરંપરા એ સદાકાળ ઉજ્જવળતાને પામે એવી શુભ મંગલ કામના સાથે જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, આખી વાગડ સમુદાયની કમ્પ્લીટ ધારામાં એક પણ શબ્દ આગળ પાછળ દુભાવવા જેવો થયો હોય અથવા કોઈ પણ પ્રકારે કોઈ ગુરુ ભગવંતને ન્યાય ન આપી શકાયો હોય ચરિત્રને, તો એ બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. ફરી એકવાર નવા ગુરુ ભગવંત નવા સમુદાય સાથે બહુ વહેલી તકે મળીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.